નમસ્કાર, ગુડ ઇવનિંગ. આપણે સૌ આજે જ્યારે સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલના વિવિધ તહેવારોની ઉજવણી દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમ ઉત્સવ પ્રિયાહ જનાહ ને માણવા અત્રે ઉપસ્થિત થયા છીએ, ત્યારે હું બંશ્રી જાની તથા હું રૂપા પારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે ઉત્સવની ઉજવણી રૂપે આ કાર્યક્રમના મધ્યાંતરે પહોંચ્યા છીએ, ત્યારે હું સંસ્થાના સંસ્થાપક આદરણીય જાની સાહેબ અમારા આમંત્રણને માન આપી અત્રે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેનાર જાણીતા આર્કિટેક્ટ તથા પૂર્વ લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર માનનીય શ્રી સુરેશભાઈ સંઘવી સાહેબ, સંસ્થાના ટ્રસ્ટી આદરણીય શ્રી બળવંતભાઈ દેસાઈ, સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્રના નિયામક આદરણીય દીપકભાઈ, આઈક્યુઈ સેન્ટરના નિયામક આદરણીય રશ્મિભાઈ, સિસ્ટર નિવેદિતા સ્કૂલના આચાર્ય આદરણીય મહેશભાઈ ને અહીં મંચ પર ઉપસ્થિત થવા માટે વિનંતી કરું છું.
અત્યારે જે કોન્ફિડન્સ તથા જુસ્સાથી આ સ્ટેજને ડોલાવી રહ્યા છે ને, તેના પાયામાં આપણી શાળાની વિવિધ પ્રણાલીઓ રહી છે. વિદ્યાર્થીઓમાં બાળપણથી જ સમૂહમાં બોલવાની, નેતૃત્વની શક્તિઓ ખીલે તથા સ્ટેજ ફિયર દૂર થાય તે હેતુથી જ કાર્યક્રમમાં અતિથિ સત્કાર તથા આભાર દર્શન આપણી શાળાના બાલ મંદિર વિભાગના બાળકો જ કરતા હોય છે. તો અતિથિ દેવો ભવઃ ની આપણી સંસ્કૃતિ મુજબ આજના આપણા અતિથિ શ્રી સુરેશભાઈ સંઘવી સાહેબનું શાબ્દિક સ્વાગત કરવા માટે હું અમારા બાલ મંદિર વિભાગના રીસવાબેન પાઠકને વિનંતી કરું છું. રીસવાબેન પાઠક. નમસ્કાર. સંસ્થાના સ્થાપક આદરણીય શ્રી ગુલાબભાઈ જાની, સ્વર્ગસ્થ શ્રીમતી ઉષાબેન જાની, શ્રી બળવંતભાઈ દેસાઈ તથા ગુરુજનો તથા વાલીગણ, આજે સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ દ્વારા યોજાયેલ ઉત્સવ પ્રિય હાજર સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે જાણીતા આર્કિટેક્ટ અને પૂર્વ લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર માનનીય શ્રી સુરેશભાઈ સંઘવી પધાર્યા છે. હું રીશ્વા પાઠક તેમનું સિસ્ટર નિવેદિતા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. અમારા નિમંત્રણને માન આપી પધારેલા આપ સૌ મહેમાનોનું હાર્દિક સ્વાગત કરું છું. ફરી અત્રે ઉપસ્થિત સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે પુસ્તક એક જ્ઞાનનો ભંડાર હોય છે જે આપણને જીવન જીવવાની રીત શીખવે છે. ખરેખર સારા પુસ્તકોનું વાંચન આપણા જીવનને ઉત્તમ બનાવે છે. પુસ્તકોની મૈત્રી માનવના જીવન ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. તેથી તો આપણી શાળાની પ્રણાલી રહી છે કે આપણે આમંત્રિત મહેમાનોનું સ્વાગત પુસ્તક ગુચ્છથી જ કરીએ છીએ. તો માનનીય શ્રી સુરેશભાઈ સંઘવી સાહેબનું પુસ્તક ગુચ્છથી સ્વાગત કરવા માટે હું ચંચલબેન પરમારને વિનંતી કરું છું. ચંચલબેન પરમાર. આભાર આપનો ચંચલબેન. આપનો પણ આભાર શ્રી સુરેશભાઈ. તાજેતરમાં જ રામકૃષ્ણ આશ્રમ દ્વારા યોજાયેલી ગુજરાતી મુખપાઠ સ્પર્ધામાં સમગ્ર રાજકોટ કક્ષાએ જેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવી આપણી શાળાની ધોરણ 3ની વિદ્યાર્થીની શ્રુતિ લાંબાને પોતાનો મુખપાઠ રજૂ કરવા માટે વિનંતી કરું છું. શ્રુતિબેન લાંબા. મારા બહાદુર બાળકો, મહાન કાર્ય કરવાને તમે સર્જાયા છો એવી શ્રદ્ધા રાખો. આકાશ તૂટી પડે તો પણ શું, ટટ્ટા ઊભા રહો અને કામ કરો. મર્દ બનો, પર્વતોની જેમ અડગ રહો. કઠિન મુશ્કેલીઓ સામે લડવાથી જ મહાન કાર્ય પાર પડે છે. તમારી અંદર બધી જ શક્તિ રહેલી છે. ઓ શક્તિશાળી ભાઈ, તમારા સર્વશક્તિમાન સ્વભાવને તમારી મદદે બોલાવો. આખું વિશ્વ તમારે ચરણે પડશે. આપણે દુર્બળ છીએ, દુર્બળ છીએ, દુર્બળ છીએ એવી દયાજનક ચીસો મૂર્ખા જ પાડે છે. આપણને અજબ જુસ્સાની, અખૂટ શક્તિની અને અમાપ ઉત્સાહની જરૂર છે. પાછળ જોવાની જરૂર નથી. આગળ વધો. અપાર સાહસ, અપાર ખત, અપાર હિંમત અને અપાર ધીરજની આપણને જરૂર છે. તો જબરા કામો પાર પડશે. અસ્તુ સ્વામી વિવેકાનંદ. આભાર આપનો શ્રુતિબેન. આપણા અતિથિ વિશેષ મહોદય શ્રી સુરેશભાઈ સંઘવીનો પરિચય તથા પ્રાસંગિક ઉદ્બોધન આપવા માટે હું અમારી શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ જાનીને વિનંતી કરું છું. શ્રી મહેશભાઈ જાની. નમસ્કાર. આજના કાર્યક્રમના અતિથિ વિશેષ આદરણીય સુરેશભાઈ સંઘવી, અમારી સંસ્થાના સ્થાપક આદરણીય જાની સાહેબ, અમારા સ્વર્ગસ્થ સ્થાપક
ઉષાબેન અમારા સંસ્થાના ટ્રસ્ટી આદરણીય બળવંતભાઈ, અમારા બંને નિયામકો આદરણીય દીપકભાઈ જોશી, આદરણીય રશ્મિભાઈ તથા અમારા આમંત્રણને માન આપી અને પધારેલ આપ સૌ વાલી ભાઈ બહેનો તથા અમારા નાના નાના વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો મારે આપ લોકોને એક વાત જે જણાવી છે ત્યાં કે આપણી સંસ્થાનો આ કાર્યક્રમ એ આપણા આખો કાર્યક્રમ આપણી સંસ્થાના સ્થાપક આદરણીય ઉષાબેનને સમર્પિત છે. આ કાર્યક્રમ જેઓ દૈહિક રૂપે આપણી વચ્ચે નથી પરંતુ સૂક્ષ્મ રૂપે એમના વિચારો, એમના સિદ્ધાંતો દ્વારા તેઓ આપણી સાથે જ છે. એમના આશીર્વાદથી જ અમે આ બધું કરી શકીએ છીએ. આ સાંસ્કૃતિક કાર્યક્રમ માત્ર મનોરંજન માટે જ નથી પરંતુ આ શૈક્ષણિક કાર્યક્રમ છે. એની અંદર શૈક્ષણિક વિભાવના પણ રહેલી છે. બાળકો આ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા શિક્ષણ, કલા, કૌશલ અને સૌંદર્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાના સ્થાપકો આદરણીય ગુલાબભાઈ જાની તથા સ્વર્ગસ્થ શ્રીમતી ઉષાબેન જાનીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ અમારા આવા કાર્યક્રમો તૈયાર કરવામાં આવે છે. સંસ્થાના સ્થાપના કાળથી જ સંસ્થાએ પાયાના 4 સિદ્ધાંતો અપનાવ્યા છે અને આ ચારેય પાયાના સિદ્ધાંતોથી એ વિભાવનાને અમારી દરેક પ્રવૃત્તિ દ્વારા અભિવ્યક્ત અમે કરી રહ્યા છીએ. આપણી સંસ્થા એ સંખ્યાત્મક વિકાસને બદલે ગુણાત્મક વિકાસમાં માને છે. તેથી જ બાલમંદિરથી 12મા ધોરણ સુધી માત્ર એક જ ક્લાસ આપણે સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી આપણે રાખ્યો છે અને આ મર્યાદિત સંખ્યાને કારણે દરેક વિદ્યાર્થી સાથે અમારે ખૂબ જ આત્મીયતા અમારી કેળવાતી હોય છે. એમના માતા પિતાને પણ અમે અંગત રીતે ઓળખતા હોઈએ છીએ. સંસ્થાના સ્થાપકો પૂજ્ય જાની સાહેબ અને સ્વર્ગસ્થ શ્રીમતી ઉષાબેન જાનીનું એવું ખાસ માનવું છે કે બાળકોને ઊંચું આભ આપો અને આત્મવિશ્વાસ આપો. બાળકોને ઊંચું આભ અને આત્મવિશ્વાસ આપવાના છે. અને આપ લોકોએ અત્યારે જોયું કે એ લોકો પાસે કેવી શક્તિ પડેલી છે. આ નાના નાના ભૂલકાઓ જ્યારે એ કાર્યક્રમ રજૂ કરતા હોય છે ત્યારે કદાચ આપ સૌ માતા પિતાને કે અમને સૌ શિક્ષકોને આપણને કોઈને ખ્યાલ નથી હોતો કે આ લોકો પાસે આટલી બધી શક્તિ પડેલી છે. અને હમણાં આપ લોકોએ જોયું એ સ્ટેજ પર બાલમંદિરના નાના નાના ભૂલકાઓ પણ કેટલો બધો આત્મવિશ્વાસપૂર્વક આવી અને રજૂઆત કરતા હતા. બીજી આપણી વિશેષતા એ છે આપણા કાર્યક્રમની કે બાલમંદિરથી ધોરણ 12 સુધીના 600 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો 19 કૃતિઓ રજૂ કરી રહ્યા છે. અને બીજું કે કદાચ આપણને સૌને ખ્યાલ નથી કે આ જ નાના નાના કલાકારોમાંથી આવતીકાલનો કોઈ ભવિષ્યનો મહાન કલાકાર હોઈ શકે. હમણાં જ અહીંયા આપ લોકોને ખ્યાલ હશે કે સપ્ત સંગીતી નામનો કાર્યક્રમ આ હોલમાં 7 દિવસ સુધી ચાલ્યો. ભારતના મહાન સંગીતકારો એ કાર્યક્રમમાં આવ્યા અને એમાં એક કલાકાર એવો હતો જે આપણી શાળાનો વિદ્યાર્થી હતો, મનીષ વ્યાસ. એ પણ અત્યારે જેમાં ભૂલકાઓ કાર્યક્રમ રજૂ કરે છે એવી રીતે મનીષ પણ કાર્યક્રમ આપણે ત્યાં રજૂ કરતો હતો, તબલા વગાડતો હતો, ગીતો ગાતો હતો. અને આજે ભારતના શ્રેષ્ઠ સંગીતકારો, ભારત જ નહીં એનું તો ઇન્ટરનેશનલ કક્ષાએ નામ છે. તો આ વિદ્યાર્થીઓને જ્યારે આવી તક મળે છે ત્યારે ભવિષ્યમાં જરૂર આગળ વધતા હોય છે. બીજું કે આપણે આ સાંસ્કૃતિક કાર્યક્રમ જે છે આપણો, એની બીજી વિશેષતા એ છે કે થીમ બેઝ કાર્યક્રમ હોય છે. એક થીમ આપણે નક્કી કરીએ છીએ. આ વખતે આપણે નક્કી કર્યું હતું ભારતના તહેવારો.
ઉત્સવ પ્રિયાહા જનાહા. તો આ થીમ બેઝ કાર્યક્રમ બનાવવા વધારે અઘરા હોય છે અને આવા કાર્યક્રમ દ્વારા બાળકના સર્વાંગી વિકાસમાં આવા કાર્યક્રમો જે છે એ પથદર્શક બનતા હોય છે. આપણા બાળકો માત્ર આપણું જ નહીં પરંતુ આપણા રાષ્ટ્રનું પણ ભવિષ્ય છે. ત્યારે તેમનું સારું શિક્ષણ અને સંસ્કાર આપીને તેજસ્વી રાષ્ટ્ર નિર્માણમાં આપણું યોગદાન આપવાનો આ ઉત્તમ સમય છે. પ્રત્યેક બાળક માત્ર માર્કશીટથી જ નહીં પરંતુ જીવનની સઘળી પરીક્ષાઓમાં સફળ થાય તેવા પ્રયત્નો તમારે અને અમારે કરવાના છે. બાળકના ઉછેરમાં કે ઘડતરમાં સ્પર્ધાને કોઈ સ્થાન ન હોવું જોઈએ. શું આપણે માતા પિતા કે શિક્ષક તરીકે ક્યાંય આપણા બાળકોને સ્પર્ધામાં ઉતારીને તેમની માનસિક સ્થિતિ બગાડવામાં નિમિત્ત તો નથી બનતા ને? અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે એક સ્પર્ધા નાનકડા બાળકથી માંડી અને મોટા વિદ્યાર્થીઓ સુધી બધા ટેન્શનમાં જીવતા હોય છે. આવા સ્પર્ધામાં આપણે આપણા બાળકોને ઉતારવાના નથી, એને ટેન્શનમાં રાખવાના નથી. બાળક ફૂલે અને ખીલે એ માટે ઘર અને શાળામાં સુંદર વાતાવરણ આપી આપણા વર્તન થકી સાચું જીવનલક્ષી શિક્ષણ આપીએ તો કશી ચિંતા કરવાની રહેતી નથી. મહાન તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન તથા મહાન ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયે હમણાં જ આપણી વચ્ચેથી આ બધા મહાન કલાકારોએ વિદાય લીધી. એમને આપણે આ કાર્યક્રમ દ્વારા શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ. બીજી આપણી આ શાળાની વિશેષતા એ છે કે આ કાર્યક્રમમાં દરેક બાળકને આ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે આપણે ઉતારીએ છીએ. સિલેક્ટેડ બાળકોને ભાગ લેવા દઈએ એવું નહીં, દરેક બાળકને ભાગ લેવા માટે આપણે ઉતારીએ છીએ, બધાને તક આપીએ છીએ. બીજી વિશેષતા એ છે કે આ સમગ્ર કાર્યક્રમની બધી જ કૃતિઓ વિદ્યાર્થીઓએ કોઈ પણ કોરિયોગ્રાફરની મદદ વગર માત્ર અમારી શાળાના શિક્ષક ભાઈ બહેનો દ્વારા જ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે, તૈયાર કરવામાં આવ્યું છે. આ આપણી એક મોટામાં મોટી વિશેષતા છે. આવા કાર્યક્રમ જે છે એમાં સંગીત, નૃત્ય, ચિત્ર આ બધી કલાઓ બાળકના શૈક્ષણિક પ્રદર્શન પણ ખૂબ પોઝિટિવ અસર કરતી હોય છે. સામાજિક કૌશલ્ય વિકસાવવામાં પણ મદદ કરે છે. આમ આ વિવિધ પ્રવૃત્તિઓને બાળકની શૈક્ષણિક પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ ગણીએ છીએ અમે. માટે અમે આવી વિવિધ પ્રવૃત્તિઓ જે છે એને ખૂબ મહત્વ આપીએ છીએ. આજના કાર્યક્રમના અધ્યક્ષ આદરણીય સુરેશભાઈ સંઘવી આપણી વચ્ચે પધાર્યા છે. હું એમનો બહુ જ ટૂંકમાં આપને પરિચય આપું છું. વ્યવસાય અને સામાજિક દરજ્જે તેઓ હંમેશા શિખર ઉપર જ રહ્યા છે. લાયન્સ ક્લબના તેઓ ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે રહી ચૂક્યા છે. ચોરવાડ હોસ્પિટલ, માણાવદર હોસ્પિટલ, હળવદ વિવિધલક્ષી શાળા, બાલભવન આ બધી જ સંસ્થાઓને તેમના હસ્તક ખૂબ મોટી ગ્રાન્ટ મળેલ છે. 1979માં મોરબી પૂર હોનારત વખતે 50 લાખની ગ્રાન્ટ અને 2001ના ધરતીકંપ પુનઃ વસવાટ માટે 20 કરોડની ગ્રાન્ટ તેઓ લાવી શક્યા હતા. લાયન્સ આંતરરાષ્ટ્રીય પ્રમુખના 6 ગોલ્ડ મેડલ તેમને મળેલ છે તથા લાયન્સ ઇન્ટરનેશનલનું સર્વોચ્ચ પારિતોષિક એમ્બેસેડર ઓફ ગુડવિલ એ પણ એકમાત્ર એવા ગવર્નર છે કે જેમને આ એવોર્ડ મળ્યો છે. મેસોનિક લોજમાં તેઓ 47 વર્ષ જૂના સિનિયર મોસ્ટ સભ્ય અને વર્શિપફુલ માસ્ટર છે. વ્યવસાય તેઓ પ્રખ્યાત સિનિયર મોસ્ટ આર્કિટેક્ટ છે. સિનિયર મોસ્ટ આર્કિટેક્ટ આપણા રાજકોટના અને ગુજરાતના. રાજકોટના તો કોઈ પણ આપણે પૂછીએ ભાઈ સ્ટાર આર્કિટેક્ટ, જે લોકો આ ફિલ્ડ સાથે જોડાયેલા છે એ લોકોને ખ્યાલ આવી જશે કે સ્ટાર આર્કિટેક્ટ રાજકોટની બહુ જ જૂના અને જાણીતા એવા આર્કિટેક્ટ છે. ભારત સરકારે એમને
નિયુક્ત કર્યા હોય તેવા સિનિયર મોસ્ટ વેલ્યુઅર છે. વ્યાવસાયિક કારકિર્દી એમની 64 વર્ષની છે. રાજકોટ આર્કિટેક્ટ્સ એન્જિનિયર્સ એસોસિએશનના તેઓ સ્થાપક પ્રમુખ છે. ગુજરાત સરકારના આઉટસોર્સિંગ સ્કીમ અન્વયે 10 કરોડના સરકારી કામ માટે સૌરાષ્ટ્ર કચ્છના તેઓ એકમાત્ર આર્કિટેક્ટ છે. તાજેતરમાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા બેટ દ્વારકાના પુનરુદ્ધારનો 30 કરોડનો પ્રોજેક્ટ તેમણે તૈયાર કરેલ છે. ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ ઘેલા સોમનાથના પ્રથમ અને દ્વિતીય તબક્કાના વિકાસ કાર્યો તેઓ હસ્તક થઈ રહ્યા છે. સામાજિક સેવાઓ ક્ષેત્રે પણ એમનું ખૂબ મોટું પ્રદાન છે. શિવાનંદ મિશન હોસ્પિટલ વિરનગર એમના તેઓ કે જે હોસ્પિટલમાં દરરોજના 100 જેટલા મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન થાય છે, એ હોસ્પિટલના તેઓ ટ્રસ્ટી છે. રાજકોટની પ્રખ્યાત લાઇબ્રેરી લાખાજીરાજ લાઇબ્રેરીના તેઓ ટ્રસ્ટી અને માનદ મંત્રી છે. એમના બંને પુત્રો, એક પુત્રવધુ તથા પૌત્રી બધા જ આર્કિટેક્ટ છે. આખું ફેમિલી આર્કિટેક્ટ છે કહીએ તો ચાલે. આવા સમાજ સેવા ક્ષેત્રે જેમણે ખૂબ મોટું પ્રદાન કર્યું છે એવા આદરણીય સુરેશભાઈ સંઘવી આપણી વચ્ચે અતિથિ વિશેષ તરીકે પધાર્યા છે. ત્યારે સમગ્ર સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ વતી તેમનું હાર્દિક સત્કાર કરું છું. અસ્તુ. આભાર. આભાર આપનો મહેશભાઈ. જેમની જ્ઞાનવાણીને સાંભળવા આપણે સૌ આતુર છીએ તેવા આપણા આજના અતિથિ વિશેષ શ્રી સુરેશભાઈ સંઘવી સાહેબને વિનંતી કરું છું કે તેઓ આપણને સૌને આજના કાર્યક્રમને પ્રાસંગિક ઉદ્બોધન કરે. શ્રી સુરેશભાઈ સંઘવી સાહેબ. સર્વ સન્માન્ય એવા ગુલાબભાઈ, વૈકુંઠવાસી ઉષાબેન, મુરબ્બી બળવંતભાઈ, મહેશભાઈ, દીપકભાઈ, રશ્મિભાઈ, આમંત્રિત મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થી દોસ્તો, આ શાળામાં અતિથિ વિશેષ તરીકે આવવા કરતાં હમણાં જ ગુલાબભાઈએ મને કહ્યું એ રીતે એક વાલી તરીકે આવવું એ મારા માટે એક ગૌરવની વાત છે. મારા 2 પુત્રો અને મારી પુત્રવધુ આ શાળામાં ભણી છે. મારી બીજી પુત્રવધુ આ શાળામાં ભણી નથી, પરંતુ ગુલાબભાઈ અને ઉષાબેનની સૌથી લાડકી હોય તો એ મારી નાની પુત્રવધુ છે અને એમને હંમેશા પોતાની પુત્રી તરીકે જાણી. જ્યારે વ્યવસાયની વાત કરીએ છીએ અને આપણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ શાળાના વિદ્યાર્થીઓ પહોંચે છે એ વાત કરીએ છીએ, ત્યારે અમારા વ્યવસાયમાં, આર્કિટેક્ચરલ વ્યવસાયમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેણે નામ રોશન કર્યું હોય એવી એક વિદ્યાર્થીની આ શાળામાં મળેલી છે અને એનું નામ છે વિભા જાની. આ વિભા એટલે એને અનેક એવા પત્રકો રજૂ કર્યા છે વર્લ્ડ કોન્ફરન્સીસમાં કે જેથી આ વ્યવસાયની અંદર વ્યવસાયિકોને એક ઉત્તમ માર્ગદર્શન મળતું રહે. એવો જ એક વિદ્યાર્થી આનંદ પણ આ સ્કૂલમાં જ ભણેલો છે અને આજે અમેરિકા સ્થિત એમનો વ્યવસાય એ કરી રહ્યો છે. આ શાળામાં આવવું એ મારા માટે સર્વથી અધિક બહુમાન છે એવું હું અંગત રીતે માનું છું. વિદ્યાર્થી મિત્રોને મારે એક પ્રશ્ન પૂછવો છે કે આપમાંથી કેટલી વ્યક્તિઓ, કેટલા વિદ્યાર્થીઓ માર્ગારેટ એલિઝાબેથ નોબલ કોણ છે જાણો છો? કોઈ મને કહે કે આ મહિલા કોણ છે?
1898માં ભારતમાં આવી. ભારતના સંસ્કૃતિ, શિક્ષણ, ધાર્મિક આચાર વિચારથી અભિભૂત થઈ આ આયરિશ મહિલા સ્વામી વિવેકાનંદ અને પરમ પૂજ્ય શારદામણી દેવીના પરિચયમાં આવે અને એનું નામ સ્વામી વિવેકાનંદ સિસ્ટર નિવેદિતા પાડે એ આપણા સૌ માટે એક અતિશય ગૌરવનું નામ છે. અને આ શાળા જ્યારે એમના નામથી સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે ત્યારે હું માનું છું કે ખરેખર આ શાળાના સર્વ સંચાલકોએ ગુલાબભાઈને ઉષાબેનથી માંડીને આજ દિન સુધી આ શાળાને એક ઉત્તમ કક્ષાએ લઈ જવા માટે હંમેશા તેઓ કાર્યરત રહ્યા છે. જ્યારે શાળાઓની વાત કરીએ છીએ ને ત્યારે 3 પ્રકારની શાળાઓ છે મારી દૃષ્ટિએ. એક શાળા છે તમને સ્પોર્ટ્સ, રમતગમત અને એટિકેટની અંદર આગળ લઈ જાય છે, જેનું નામ છે રાજકુમાર કોલેજ. બીજી શાળા છે જે તમને અંગ્રેજી ભાષા ઉપરનું પ્રભુત્વમાં આગળ તૈયાર કરે છે, જેવી કે SNK સ્કૂલ. પણ ત્રીજી શાળા એવી છે કે જે તમને જીવન કલા વિશે, જીવન કલા શું છે, આચાર વિચાર સંસ્કૃતિ વગેરે સર્વમાં તમારી શું ફરજ છે વિદ્યાર્થી તરીકે, પરિવારજન તરીકે, વડીલ તરીકે, વ્યવસાયિક તરીકે, આ બધામાં જે જીવન કલા છે એ શું છે એ શીખવે એવી જો કોઈ શાળા એક જ હોય મારી દૃષ્ટિએ તો એ આ સિસ્ટર નિવેદિતા સ્કૂલ છે. આવી સ્કૂલમાં આવો સુંદર કાર્યક્રમ યોજાય એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે. હું તો એ જ જોઈ રહ્યો હતો કે દરેક ઉત્સવ માટેની વેશભૂષા, એમનો પરિવેશ, એમનું લઢણ, એમની આવડત પ્રસંગને, ઉત્સવને એકદમ અનુરૂપ દેખાતી હતી. અને ખરેખર, અને જે હમણાં જ મહેશભાઈએ કહ્યું કે કોઈ પણ જાતના કોરિયોગ્રાફર વગર ફક્ત આ શાળાના આપ સૌ શિક્ષકગણ તરફથી જ આ આખો કાર્યક્રમ જ્યારે તૈયાર કર્યો છે ત્યારે આપ સૌ અભિનંદનને પાત્ર છો. દોસ્તો, લાયન્સ ક્લબ આપ સૌ જાણો જ છો. આવી જ એક સંસ્થા હતી ક્વેસ્ટ ઇન્ટરનેશનલ. ક્વેસ્ટ એટલે ખોજ. ક્વેસ્ટ ઇન્ટરનેશનલ શું ખોજ કરતી હતી કે જીવનમાં આજે જે એક મોટી બદી ફેલાઈ રહી છે, ડ્રગ્સ, અણાવડત, ઉદ્ધતાઈ, આ બધા માટે થઈને ક્વેસ્ટ ઇન્ટરનેશનલે કાર્ય શરૂ કરેલું. છેલ્લે જ્યારે 17 કે 18 વર્ષ પહેલાં જીનીવા પરિષદની અંદર આ પ્રવૃત્તિને વેગ આપવાનું નક્કી કર્યું ત્યારે લાયન્સ અને ક્વેસ્ટનો સમન્વય થાય એ રીતે ક્વેસ્ટ ઇન્ટરનેશનલ પોતાનું સમગ્ર કાર્યક્ષેત્ર લાયન્સને સોંપ્યું છે. અને ત્યારથી આજ દિન સુધી લાયન્સ ક્વેસ્ટ તરીકે જે ગુલાબભાઈએ કદાચ 50 વર્ષ પહેલાં શરૂ કર્યું છે એ કાર્ય મોટા પાયા ઉપર સમગ્ર વિશ્વમાં શરૂ કર્યું છે કે કોઈ પણ વ્યક્તિ એણે એની કઈ ફરજ કઈ દૃષ્ટિએ કરવી જોઈએ એ માટેની આવડત, એક એના સિદ્ધાંત, એ માટે શિક્ષકોને તૈયાર કરવાના. અને આ કાર્યક્રમ
અમે જુદી જુદી શાળાઓમાં કરીએ છીએ અને દરેક શાળામાં ઓછામાં ઓછા 25થી 30 શિક્ષકોને આ માટે એમનું પૂરતું જ્ઞાન આપવામાં આવે છે. ને આ લાયન્સ ક્વેસ્ટનો કાર્યક્રમ આજે સમગ્ર દેશની અંદર ચારેકોર ફેલાઈ રહ્યો છે. કારણ કે આજે આપણા દેશ કરતાં પણ પરદેશમાં જે કુટુંબ ભાવના વિદ્યાર્થી કે ગૃહસ્થ તરીકેની જે ભાવના છે એ વિલુપ્ત થતી જાય છે, ત્યારે આ ભાવનાને જાગૃત કરવા માટેની એક ફરજ તરીકે આ ફરજનું જ્ઞાન કરવા માટે થઈને આ કાર્યક્રમ અમે શરૂ કર્યો છે. ગુલાબભાઈએ તો ઘણા વર્ષો પહેલાં કર્યું છે, કારણ કે હું પોતે જ જાણકાર છું, ઘણી રીતે આ સંસ્થા સાથે સંકળાયેલો છું. એટલા માટે થઈને મને ખાતરી છે કે આપના થકી આજે એક સુંદર કાર્યક્રમનું જ્યારે આયોજન થઈ રહ્યું છે, ત્યારે ચોક્કસ આ કાર્યક્રમથી આપણી સંસ્કૃતિને, આપણા આચાર વિચારને તો વેગ મળશે જ, પરંતુ આપણી સ્કૂલ તરફથી જે જીવન કલાનું મહત્ત્વ ખૂબ જ સારી રીતે અપાઈ રહ્યું છે, એને પણ વધારે ને વધારે વેગ મળે એવી એક શુભ ભાવના હું વ્યક્ત કરું છું. મને ચોક્કસ ખાતરી છે કે આ સંસ્થાની અંદર આપ સૌ જે જહેમત, જે કાર્યક્રમ, જે સ્કિલ અને ઝીલથી સાથે આપ શરૂ કર્યો છે, એ કાર્યક્રમને વધારે ને વધારે ઉજ્જવળ બનાવવા માટે અને ગુલાબભાઈ અને ઉષાબેનનું નામ જ્યારે આજે આખા ભારતમાં એક અગ્રીમ શિક્ષણ સંસ્થા તરીકે પ્રખ્યાત છે, ત્યારે એને વધુને વધુ રોશન થાય એવી આપણા સૌની એક સદ્ભાવના છે. અને હું પોતે એક રાજકોટના નાગરિક તરીકે આની અંદર જોડાઉં છું અને મને ખાતરી છે કે આજના મહેશભાઈ અને એમનું સમગ્ર શિક્ષક વૃંદ આ કાર્યક્રમ કરે જ છે અને વધુને વધુ જોમથી કરશે તો વધુ આનંદ પામશું. આપનો જે આ મહોત્સવનો કાર્યક્રમ છે, ત્રિવિધ મહોત્સવ, જેને કાકા કાલેલ કહે જાગતા ઉત્સવો કયા, એવો આ કાર્યક્રમ છે કે જેની અંદર ધાર્મિક પણ હોય, રાજકીય પણ હોય અને સામાજિક પણ હોય એવા જે આપણા ઉત્સવો છે, એ ઉત્સવો વધુ અને વધુ સારી રીતે આપણે સમજીએ. કારણ કે આપણા દરેક ઉત્સવની પાછળ કોક ને કોક થીમ હોય છે. અને રાજકોટ છે ને, એ તો અત્યંત ઉત્સવપ્રિય ગામ છે. ક્યાંય તમે જોયું નહીં હોય કે જન્માષ્ટમીનો તહેવાર હોય અને 8 દિવસ સુધી ઉજવાતો હોય, દિવાળીનો તહેવાર હોય અને 9 દિવસ સુધી ઉજવાતો હોય, દશેરા કે નવરાત્રિનો તહેવાર હોય 15 દિવસ ઉજવાતો હોય. એવું આ શહેર છે કે જ્યારે સમગ્ર ભારતની અંદર ઉત્સવોની જો આપણે ઉજવણીના દિવસો ગણીએ તો મને લાગે છે કે રાજકોટનું નામ પ્રથમ આવે. એટલે આ ઉત્સવોને આપે ઉજાગર કરવા માટે થઈને જે રીતે પ્રયત્ન કર્યો છે એ ખરેખર અત્યંત પ્રશંસનીય છે અને હું આપ સૌને અભિનંદન આપું છું. આ કાર્યક્રમની શરૂઆત શ્રી પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયના ગાનથી કરવામાં આવી. એમનું એક અતિ પ્રસિદ્ધ ગીત છે, કહું છું જવાનીને પાછી વળી જા. મને ખબર નથી કે બીજા બધાને કેટલું છું, પણ મેં જવાનીને પાછળ વળવા દીધી નથી. એટલું કહીને આપને રજા લઉં છું. આભાર, ધન્યવાદ. આભાર આપનો આદરણીય સુરેશભાઈ. આપણી સંસ્થાની પ્રણાલી મુજબ અતિથિ વિશેષ શ્રી સુરેશભાઈ સંઘવીને સ્મૃતિચિહ્ન અર્પણ કરવા માટે હું અમારી શાળાના ટ્રસ્ટી શ્રી આદરણીય બળવંતભાઈ દેસાઈને વિનંતી કરું છું. શ્રી બળવંતભાઈ દેસાઈ. આભાર આપનો શ્રી બળવંતભાઈ. આપનો પણ આભાર સંઘવી સાહેબ. હવે આભાર દર્શન કરવા માટે હું અમારી શાળાના ધોરણ 9ના વિદ્યાર્થીની અનન્યાબેન વેકરિયાને વિનંતી કરું છું. અનન્યાબેન વેકરિયા.
નમસ્કાર. સંસ્થાના સંસ્થાપક પૂજ્ય શ્રી જાની સાહેબ, આજના આ સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમના અતિથિ વિશેષ આદરણીય શ્રી સુરેશભાઈ સંઘવી સાહેબ, સિસ્ટર નિવેદિતા નિરંતર શિક્ષણ કેન્દ્રના નિયામક શ્રી દીપકભાઈ જોશી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોલિટી એજ્યુકેશનના નિયામક શ્રી રશ્મિકાંતભાઈ ત્રિવેદી, આચાર્ય શ્રી મહેશભાઈ જાની, આચાર્ય શ્રી ભાવનાબહેન પરમાર, નિમંત્રિત મહેમાનો, સન્માનનીય વાલીગણ અને વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપણા નિમંત્રણનો સ્વીકાર કરી પોતાની અત્યંત વ્યસ્તતાઓ વચ્ચે આદરણીય શ્રી સુરેશભાઈ સંઘવી સાહેબ અહીં અતિથિ વિશેષ તરીકે પધાર્યા તેમજ આપણને પ્રેરક ઉદ્બોધન આપ્યું તે બદલ હું અનન્યા વેકરિયા સમસ્ત સિસ્ટર નિવેદિતા શૈક્ષણિક સંકુલ વતી તેમનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. સંસ્થાના સંસ્થાપક પૂજ્ય શ્રી જાની સાહેબે સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાતત્યપૂર્ણ રીતે ઉપસ્થિત રહી આપણને પ્રોત્સાહન પૂરું પાડ્યું તે બદલ તેમના પ્રત્યે કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરું છું. આપણને આ કાર્યક્રમ રજૂ કરવા માટે હેમુ ગઢવી હોલની વ્યવસ્થા પૂરી પાડી તેમજ આપણના આનુષંગિક વ્યવસ્થાઓ પૂરી પાડી તે બદલ આ કલા વિધાનના સંચાલકોનો પણ હાર્દિક આભાર વ્યક્ત કરું છું. આપણા માર્ગદર્શકો, ગુરુજનો અને સૌ નાના મોટા કલાકારોનો આભાર વ્યક્ત કરું છું. પુનઃ સૌનો આભાર. આભાર દર્શન કરવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અનન્યાબહેન. તો ચાલો હવે આપણે આપણો આ વિવિધ ઉત્સવોની વણઝારરૂપ કાર્યક્રમને આગળ વધાવીએ. તો ચાલો નિહાળીએ ઉત્સવ પ્રિયજનો પાર્ટ 2. સુરેશભાઈ સંઘવી, એમની એજ છે 91 યર્સ. આપણે ખૂબ તાળીઓથી વધાવીએ અને ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે એમને તંદુરસ્તી ભર્યું દીર્ઘાયુષ્ય આપે અને 100 વર્ષ પૂરા કરે એવી આપણે સુરેશભાઈને અત્યારથી શુભકામના પાઠવીએ છીએ. કારણ કે અત્યારે તો અમે મારી સાથે ચાલતા હતા ત્યારે મારા કરતાં ઝડપથી ચાલતા હતા. તો સુરેશભાઈને ફરી ખૂબ ખૂબ અભિનંદન.